મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાત વાલ્મીકી સંગઠન અધ્યક્ષ લાલજી ભગતનું માલપુરમાં સ્વાગત। સફાઈ કામદારોના પ્રશ્ન માટે કરી હતી દંડવત યાત્રા। માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા ઈડર પહોંચી હતી। 45મા દિવસે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ અધ્યક્ષ અંજના પવારે લીધી લાલજી ભગતની મુલાકાત। સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ માટે આપી હૈયાધારણ। તો લાલજી ભગતને અંજના પવારે કરાવ્યા પરના। તો લાલજી ભગતનું વતન માલપુર ખાતે વાજતે ગાજતે કરાયું ભવ્ય સ્વાગત। મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાત વાલ્મીકી સંગઠન અધ્યક્ષ લાલજી ભગતનું માલપુરમાં સ્વાગત। સફાઈ કામદારોના પ્રશ્ન માટે કરી હતી દંડવત યાત્રા। માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા ઈડર પહોંચી હતી। 45મા દિવસે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ અધ્યક્ષ અંજના પવારે લીધી લાલજી ભગતની મુલાકાત। સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ માટે આપી હૈયાધારણ। તો લાલજી ભગતને અંજના પવારે કરાવ્યા પરના। તો લાલજી ભગતનું વતન માલપુર ખાતે વાજતે ગાજતે કરાયું ભવ્ય સ્વાગત। માલપુરથી દિલ્હી દંડવત યાત્રા 45ના દિવસે ઈડર મુકામે પહોંચી હતી। ત્યાં દિલ્હીથી રાષ્ટ્રીય સફાઈ કામદાર કર્મચારી આયોગના જે અંજનાબેન પવાર ત્યાં અમારી મુલાકાત લેવામાં આવી હતી ને ત્યાં પારણા કરવામાં આવ્યા હતા અને તેમને હૈયાધારણા આપી છે કે જો ગુજરાતના ગરીબ શોષિત જે સફાઈ કામદારો છે એમના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં મળી અને અમારા પ્રશ્નો હલ કરવાના છે। અને જે સ્થાનિક જે પ્રશ્નો હતા એ કાલે જ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે સ્થાનિક જે પ્રશ્નો છે લઘુત્તમ વેતનના એ તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી હતી ને એ પ્રશ્નો તાત્કાલિક હલ કરવામાં આવ્યા છે। અને અમોને ભરોસે જ છે અંજનાબેન પવાર ઉપર કે અમારા પ્રશ્નો ટૂંક સમયની અંદર હલ કરે। અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભા સત્ર ચાલુ રહ્યું છે તો એમાં અમારા જે નીતિ વિષયક જે પ્રશ્નો છે એ આ વિધાનસભાની અંદર અમારા પ્રશ્નો મુકાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ।